ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે આપણા આ ચેપ્ટરમાં ગઈકાલે આપણે જોઈ ગયા કે વિદ્યુત ભારનું સતત વિતરણ ધરાવતી અને સમાન વિતરણ ધરાવતી એવી લંબચોરસ કે ચોરસ ઘણી મોટી તકતી, એ તકતી વડે વિદ્યુત ક્ષેત્ર શોધીએ તે કેટલું મળે એ આપણે સૂત્ર જોઈએ. સામાન્ય રીતે આવી તકતી વડે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીએ તે આપણે કેટલું મળતું હતું કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્માના છેદમાં 2 એપ્સિલોન નોટ, જ્યાં સિગ્મા એટલે એ તકતી પરના વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા હતી અને એપ્સિલોન નોટ એટલે હવા કે શૂન્ય અવકાશની પારગમ્યતા, એની પરાવૈદ્યુતતા. હવે આવું પૃષ્ઠ વિતરણ ખરું, પણ એ સમતલ તકતી પર મળવાના બદલે માની લો કે એ પૃષ્ઠ વિતરણ આપણને ગોળાકાર કવચ ઉપર મળતું હોય તો એને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે એ આપણે જોઈએ. તો અહીંયા હવે જે આપણે પર અહીંયા મુદ્દો જોવાના છીએ એ આ ગોળાકાર કવચ, એના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર જોઈએ કેવી રીતે શોધી શકાય. તો આ કોઈ એક આપણી પાસે ગોળાકાર કવચ, આ ગોળાકાર કવચનો કોઈ એક મેં આડછેદ બતાવેલો છે. ચાલો આ એમાં ગોળાનું કેન્દ્ર એટલે આ ગોળાની ત્રિજ્યા એટલે r લો. એ કવચ ઉપર આ રીતે વિદ્યુત ભારનું સમાન વિતરણ થયેલું છે. તો આ કવચ ઉપર આ રીતે વિદ્યુત ભાર સમાન રીતે ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એમ વિચારીએ. આપણા ગોળાકાર કવચ ઉપર વિદ્યુત ભાર વિતરણ. ચાલો હવે જુઓ કે કવચ પર એટલે કે કવચની સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા અને સિગ્મા કહીએ, કારણ કે ગોળાની સપાટી ઉપર વિદ્યુત ભાર છે એટલે એ અંદરના ભાગમાં કે વિદ્યુત ભાર નથી, એટલે આને કદ વિતરણ ગણી શકાય નહીં, આ પણ પૃષ્ઠ વિતરણ જ કહેવાય. પહેલો કિસ્સો હતો એ સમતલીય પૃષ્ઠ હતું, આ ગોળાકાર પૃષ્ઠ છે. આવું ક્યાંક નળાકાર પૃષ્ઠ પણ મળી શકે. તો આ ગોળાકાર પૃષ્ઠ એટલે એની ઉપર આ વિદ્યુત ભારનું સમાન વિતરણ મળ્યું. તેમાં પણ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર કેટલો છે? પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલો. હવે અહીંયા આગળ તમે જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર શોધવા બેસો તો આ વિદ્યુત ક્ષેત્ર એમાં બે કિસ્સા આપણને મળે. એક તો કે કવચની અંદર અને બીજું તો કે કવચની બહાર. આ બે કિસ્સા વિચારી શકાય. જો પહેલો કિસ્સો એટલે કવચની અંદર વિચારીએ તો આ આપણું ગોળાકાર કવચ, કે જેના ઉપર વિદ્યુત ભાર વિતરણ આ રીતે આવેલું છે. આ વિદ્યુત ભાર આ રીતે સમાન રીતે વિતરિત થયેલો છે. જેની પૃષ્ઠ ઘનતા આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે સિગ્મા પી.
આ ગોળાનું કેન્દ્ર એટલે કવચનું કેન્દ્ર. હવે આ કેન્દ્રથી આ અંતરે આવેલું બિંદુ P કે જ્યાં આ બિંદુ P નું અંતર r એ લેસ ધેન કવચની ત્રિજ્યા r છે. આપણે કવચની ત્રિજ્યા r મળે એટલે અહીંયા કહી શકાય જ્યાં r એટલે કવચની ત્રિજ્યા. ચલો હવે જુઓ કે આ બિંદુ P એ કવચની અંદર છે માટે અહીંયા ગાઉસિયન સમતલ તરીકે આ સ્મોલ r ત્રિજ્યાનું એક ગોળાકાર પૃષ્ઠ વિચારી શકાય. અને માટે આ P બિંદુ માટે એટલે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માટે હું r ત્રિજ્યાના ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરું. ચલો આવું ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. તો અહીંયા શું જોવા મળે કે આ પૃષ્ઠ સાથેનું વિદ્યુત ફ્લક્સ પાઈ બરાબર આપણે કહી શકીએ E ડોટ ડેલ્ટા S. આ એક સમીકરણ આપણને મળે ગાઉસના નિયમ પરથી. અને અહીંયા આગળ પેલા વિદ્યુત ફ્લક્સના સૂત્ર ઉપરથી આવા સમીકરણો મેળવી શકાય. એમાં વિદ્યુત ફ્લક્સના સૂત્ર પરથી કહેવાય કે કોઈ પણ સમતલ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કે એ સમતલ માટે પેલો તીવ્ર ક્ષેત્રનો સદિશ અને ક્ષેત્રફળ સદિશ આ બેનો ડોટ ગુણાકાર. પણ અહીંયા આગળ જો ગાઉસના નિયમનો વિચાર કરીએ તો ગાઉસના નિયમ પ્રમાણે તમે કહી શકો ફ્લક્સ ફાઈ બરાબર શું હતું સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. અહીંયા તમે જોઈ શકો છો કે બધો વિદ્યુતભાર એ કવચની સપાટી પર આવેલો છે. એ કવચની અંદર કંઈ આવેલો નથી. માટે સ્મોલર ત્રિજ્યાનું આપણું જે ગાઉસિયન પૃષ્ઠ છે એના વડે ઘેરાતો વિદ્યુતભાર એ કેટલો હશે? શૂન્ય. એટલે કે અહીંયા આગળ આપણે કહી શકીએ કે બધો જ વિદ્યુતભાર એ માત્ર કવચની સપાટી પર જ હોવાથી r ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠ સાથે એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુતભાર સિગ્મા ક્યુ બરાબર શૂન્ય મળે. એટલે આ રીતે અહીંયા આગળ આ કોઈ વિદ્યુતભાર ઘેરાયેલો નથી. એ નથી માટે એ શૂન્ય મળે અને માટે આ ફ્લક્સ ફાઈ બરાબર આપણને શૂન્ય મળે. ચલો આ કિંમત તમે સમીકરણ 1 માં મૂકો એટલે આ આપણું સમીકરણ 2. તો હવે સમીકરણ 1 અને 2 એના પરથી હું શું કહી શકું કે ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ 0. હવે જુઓ કે અહીંયા આગળ
આનો અર્થ એ થયો કે E ડોટ ડેલ્ટા S બરાબર 0, એટલે કે E ડેલ્ટા S cos થીટા બરાબર 0. હવે જ્યારે પણ તમે આ પૃષ્ઠ ઉપરની જ્યારે ગાઉસિયન પૃષ્ઠ ઉપર ગોળાકાર પૃષ્ઠ ઉપર કોઈ પણ ક્ષેત્રફળ ખંડ લો તો એક ક્ષેત્રફળ ખંડ એનો જે સદિશ છે એ તો આ ત્રિજ્યા ઉપર અહીંયા કેન્દ્રથી દૂર જતી દિશામાં મળે. તો સામે અહીંયા પેલા કવચની સપાટી ઉપર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ પણ સપાટીને લંબ રૂપે અહીંયા આગળ મળે. એનો અર્થ એ કે આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ એ પેલા ક્ષેત્રફળ સદિશને સમાંતર છે, અને સમાંતર છે એટલે થીટા બરાબર 0 અને માટે cos થીટા બરાબર cos 0 બરાબર 1. એનો અર્થ એ કે cos થીટાની કિંમત શૂન્ય નથી. તો બીજી વસ્તુ કે ડેલ્ટા S પણ શૂન્ય નથી, કારણ કે કોઈ પણ તમે સમતલ લો, ગમે એટલું નાનું સમતલ લો તો પણ એનું ક્ષેત્રફળની કિંમત શૂન્ય હોતી નથી. જો સમતલનું ક્ષેત્રફળ શૂન્ય હોય તો એ તો પેલા સમતલનું અસ્તિત્વ જ ના હોય. એટલે આ રીતે ડેલ્ટા S પણ શૂન્ય નથી, cos થીટા પણ શૂન્ય નથી, અને આ ત્રણ પદનો ગુણાકાર શૂન્ય છે. એનો અર્થ એ કે માટે આ E બરાબર શૂન્ય થાય. અને માટે કહી શકાય કે આવું સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતી ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. એ ના હોય એટલે હવે તમે કહી શકો કે આના પરથી એમ કહેવાય કે માટે આ સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા એવી આ કવચ, ગોળાકાર કવચ એની અંદર કોઈ બીજો વિદ્યુતભાર મૂકીએ કવચના ક્ષેત્ર વડે એટલે કવચ વડે તેના પર લાગતું એ વિદ્યુતીય બળ એ શૂન્ય હોય. એનો અર્થ એ કે આવા પોલા કવચની અંદર ગોળાકાર કે પછી કોઈ પણ આકારનું કવચ લઈએ, જો વિદ્યુતભાર વિતરણ કવચની સપાટી પર જ હોય તો એ કવચની અંદરના વિસ્તારમાં કોઈ વિદ્યુતભાર મૂકો તો એના ઉપર વિદ્યુતીય બળ લાગતું નથી. મિત્રો યાદ કરો, જ્યારે તમે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણ ભણતા હતા તો ત્યાં પણ તમે એવું જ ભણતા હતા કે જ્યારે પોલા ગોળો લઈએ તે પોલા ગોળાની અંદર કોઈ પદાર્થ મૂકીએ તો એના ઉપર એ ગોળાને કારણે કોઈ ગુરુત્વાકર્ષી બળ લાગતું નથી, કારણ કે ત્યાં પણ એ ગોળાની પોલા ગોળાની અંદરના ભાગમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા શૂન્ય મળતી. પરિણામે કોઈ પદાર્થ ઉપર ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. એ જ પરિસ્થિતિ અહીંયા જો વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં મળે કે પોલાર ધરાવતા પદાર્થની સપાટી પર વિદ્યુતભાર વિતરણ હોય તો એ પદાર્થ વડે એ પોલાની અંદર મૂકેલા પદાર્થ પર કોઈ વિદ્યુતીય બળ લાગતું નથી. મિત્રો આને આગળ જતા આપણે કહીશું કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. આ ઘટનાને આપણે નામ આપીશું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. શિલ્ડિંગ કરવું એટલે કે સીલ કરી દેવું, એનો અર્થ એ કે એને બીજા બધાથી અલગ કરી દેવું. તો આ રીતે આ જે વિદ્યુતભાર છે એના ઉપર બાકીના પેલાની અસર થતી નથી,
એટલે એનું શિલ્ડિંગ થયું કહેવાય અને માટે આ આપણને કવચની અંદરના વિદ્યુત ક્ષેત્રનો કિસ્સો મળે અને આ માટે આમ કહી શકાય કે આવી રીતે કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. હવે કવચની બહારનો વિસ્તાર લઈએ. ચલે કવચની બહાર જઈએ તો આ કવચની બહાર ના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શું? તો અહીંયા જુઓ કે કવચની બહાર જોઈએ એટલે કે આ આપણું ગોળાકાર કવચ, જેની ત્રિજ્યા એ કવચ ઉપર સમાન રીતે આ રીતે વિદ્યુતભાર વિતરણ થયું. આ વિદ્યુતભારનું ત્યાં વિતરણ થાય. હવે બિંદુ P એ ક્યાંક આપણી પાસે આ કવચની બહાર છે. એનો અર્થ એ કે આ બિંદુ P નું ગોળાના કેન્દ્રથી અંતર એ સ્મોલ r કહું તો એ અંતર r એ અહીંયા આગળ પેલા કવચની ત્રિજ્યા કરતા વધારે છે. એટલે બહારના બિંદુ માટે એટલે કે r ગ્રેટર ધેન r માટે. તો આવા કિસ્સામાં હું અહીંયા આગળ કહી શકું કે પેલા r ત્રિજ્યાના ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ એનું સાથે સંકળાયેલ ફ્લક્સ, જ્યારે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધું તો phi બરાબર E ડોટ ડેલ્ટા S આ સૂત્ર પરથી હું કહી શકું કે કુલ ફ્લક્સ phi બરાબર E ઇન્ટુ 4 pi r સ્ક્વેર મળે. કારણ કે અહીંયા આ E અને ડેલ્ટા S બંને સમાંતર એટલે cos થીટા બરાબર 1 થાય અને સમગ્ર ગોળાની સપાટીનું ક્ષેત્રફળ શોધો એટલે એક ક્ષેત્રફળ મને કેટલું મળે 4 pi r સ્ક્વેર, જ્યાં r એટલે ગોળાની ત્રિજ્યા. તો આના બદલે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ તો ગાઉસના નિયમ પ્રમાણે આ ફ્લક્સ phi બરાબર સિગ્મા q અપોન એપ્સિલોન નોટ. હવે અહીંયા આપણું જે સ્મોલ r ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદરના ભાગમાં કેપિટલ R ત્રિજ્યાનું ગોળાકાર કવચ આવેલું છે. એનો અર્થ એ કે કવચ ઉપરનો બધો જ વિદ્યુત ભાર એ આપણે કલ્પેલા ગાઉસિયન પૃષ્ઠની અંદર આવેલો છે અને બધો જ વિદ્યુત ભાર અંદર આવેલો હોવાથી એટલે કે આ કવચ એ આપણે કલ્પેલા ગાઉસિયન પૃષ્ઠ એની અંદર હોવાથી હું કહી શકું કે સિગ્મા q બરાબર સિગ્મા ઇન્ટુ 4 pi r સ્ક્વેર. આ મારું સમીકરણ 2. ચલો સમીકરણ 2 એની કિંમત અહીંયા આગળ પેલા ફ્લક્સના સૂત્રમાં મૂકું એટલે હવે હું અહીંયા લખી શકું
માટે ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા 4 પાઈ r સ્ક્વેર અપોન એપ્સિલોન નોટ. આ સમીકરણ 3. તો હવે જો સમીકરણ 1 અને સમીકરણ 3 એ બેને હું સરખાઈ શકું અને બેને સરખાવું તો હું આમ કહી શકું કે આ સમીકરણ 1 અને 3 પરથી શું લખી શકાય? e into 4 pi r square બરાબર સિગ્મા 4 pi r square upon epsilon naught. આ 4 pi કેન્સલ થાય એટલે આ રીતે લખી શકાય e બરાબર સિગ્મા r square upon epsilon naught r square. એટલે આવા કવચને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર મળે. પણ અહીંયા જુઓ મિત્રો કે સિગ્મા એટલે બીજું કંઈ નથી, કુલ વિદ્યુતભાર એટલે કે કવચ ઉપરનો કુલ વિદ્યુતભાર q અથવા એને કેપિટલ Q વડે દર્શાવો તો છેદમાં કવચનું કુલ ક્ષેત્રફળ એટલે 4 પાઈ r સ્ક્વેર. એટલે સિગ્માની જગ્યાએ હું q upon 4 પાઈ r સ્ક્વેર મૂકી શકું અને એ મૂકીશ તો આ વિદ્યુત ક્ષેત્ર E બરાબર q r સ્ક્વેર upon 4 પાઈ r સ્ક્વેર એપ્સિલોન નોટ r સ્ક્વેર. જો કેપિટલ R સ્ક્વેર કેન્સલ થયા, એ કેન્સલ થયા એટલે હવે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થયું? q upon 4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર. પણ આ વિદ્યુત ક્ષેત્ર એ તો જુઓજી બિંદુવત વિદ્યુતભારથી r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું. આનો અર્થ એવો થયો કે જ્યારે તમારી પાસે ગોળાકાર કવચ હોય તો એક કવચની બહારના વિસ્તાર માટે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કવચ ઉપરના વિદ્યુત ભારને એ કવચના કેન્દ્ર પર આવેલા બિંદુવત વિદ્યુત ભાર તરીકે ગણી શકાય અને એ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય. ફરીથી શું કહ્યું મેં કે જ્યારે આપેલું બિંદુ એ ગોળાકાર કવચની બહારના વિસ્તારમાં આવેલું હોય તો તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કવચ ઉપરના બધા વિદ્યુત ભારને એ કવચના કેન્દ્ર પરનો બિંદુવત વિદ્યુત ભાર ગણી અને બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે એ વિદ્યુત ક્ષેત્ર શોધી શકો. એટલે આ રીતે આપણે કવચની અંદર અને બહાર બંને બાજુના વિદ્યુત ક્ષેત્રનો વિચાર કર્યો. એટલે કે કવચની અંદર લો તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે, બહાર લઈએ તો એ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા r સ્ક્વેર upon એપ્સિલોન નોટ r સ્ક્વેર અથવા તો આ q upon 4 પાઈ એપ્સિલોન નોટ r સ્ક્વેર મળે. તો આ સાથે આપણે આ પ્રથમ ચેપ્ટર જે છે એનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે તમારે આના માટેના જે કંઈ સ્વાધ્યાય અને ઉદાહરણમાં દાખલાઓ આપેલા છે એ દાખલાઓને પ્રયત્ન કરી અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો અને એ પ્રયત્ન કરવામાં જે કંઈ દાખલાઓમાં સમજ ન પડે, સોલ્વ ન થાય એ તમે જ્યારે પણ સ્કૂલ પર આવો ત્યારે અહીંયા રૂબરૂ મળી અને એના સોલ્યુશન તમે મેળવી શકશો. એટલે આપણે અહીંયા આગળ પ્રકરણ 1 ની વાત કરી. તો હવે આજના આપણા લેક્ચરમાં આપણે શું કર્યું કે આ ગોળાકાર કવચ વડે મળતા વિદ્યુત ક્ષેત્રની વાત કરી કે જેમાં કવચ એ સમાન પૃષ્ઠ વિતરણ ધરાવતું એટલે પેલું સમતલ વિચારી શકાય. તો એની અંદર એક કવચની અંદર જઈએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે, બહાર જઈએ
તો વિદ્યુત ક્ષેત્ર છે એ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર જેવા સૂત્રથી પણ મેળવી શકાય. એટલે આ આપણા પ્રથમ ચેપ્ટરની વાત થઈ. હવે પછી આપણે આવતી વખતના લેક્ચરથી પ્રકરણ 2 ની શરૂઆત કરીશું કે જેમાં આ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશેની વાત કરીશું. ત્યાર પછી એક અગત્યનું જે ઘટક છે ઇલેક્ટ્રિસિટીનો અગત્યનો ઘટક એટલે કેપેસિટર, એ કેપેસિટર વિશેની વાત કરીશું. એટલે એમાં ભણીશું કે કેપેસિટર કોને કહેવાય, એને પરિપથમાં એનાથી શું કરી શકાય, શું એનું કાર્ય હોય, અને એક કરતાં વધુ કેપેસિટરો પરિપથમાં જોડવાના હોય તો કેવી રીતે જોડી શકાય, કયા પ્રકારના જોડાણો હોય અને એની શું અસર થાય, એ બધી વાત હવે પછીના આપણે ચેપ્ટરમાં કરીશું. તો આજે આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરી અને રજા લઈએ. આવજો. ગુડ બાય.